ગુજરાતમાં ચર્ચાસ્પદ બનેલા ₹6,000 કરોડના બીઝેડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલા આખરે મહેસાણા જિલ્લાના વિસનગરથી ઝડપાઈ ગયો છે। ભાજપના નેતાઓના ખભે ખેસ પહેરાવીને લોકોને ભ્રમિત કરી એકના ડબલ કરવાની લાલચ આપી ભૂપેન્દ્ર ઝાલાએ ગુજરાત સરકારમાં ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લીમાંથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા। કરોડો રૂપિયાનું ફુલેકું કરનાર અને ફેરવનાર ભૂપેન્દ્ર ઝાલાને ગુજરાત ભાજપના નેતાઓના આશીર્વાદ હોવાથી ચોરે અને ચોટે ચાલી રહેલ ચર્ચા બાદ હાલ આખરે સીઆઈડી ક્રાઇમે તેને ઝડપી લીધો છે। ભૂપેન્દ્ર ઝાલા છેલ્લા 1 મહિનાથી નાસ્તો ફરતો હતો, જો કે સીઆઈડી ક્રાઇમ દ્વારા તેનું પગેરું દબાવતા તેને સગડ મહેસાણા જિલ્લાના વિસનગરમાં તેને મળી આવ્યો હતો અને ત્યારે સીઆઈડી ક્રાઇમ દ્વારા ખાસ ભૂપેન્દ્ર ઝાલાની વિસનગરમાંથી ધરપકડ કરી ગાંધીનગર ખાતે લવાયો છે। સીઆઈડી ક્રાઇમ રૂપિયા કહી શકાય તેના દ્વારા ₹6,000 કરોડના કૌભાંડને ડુંગળીના પડીને માફક એક પછી એક ભેદ ખોલવામાં આવ્યા હતા અને ત્યારે ભૂપેન્દ્ર ઝાલાએ આ કૌભાંડ આચરવા માટે પોતાની રાજકીય ઓળખને ખૂબ જ આગળ રાખી હતી અને જેના આધારે સરકારી નોકરી કરતા નોકરશાહને પણ એજન્ટ બનાવીને લોકોના રૂપિયા ઉસેટવાના કામે લગાડ્યા હતા। ઝાલાને મહેસાણા જિલ્લાના દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે। આટલો સમય ક્યાં ફરતો હતો? ગુજરાતમાં હતો, ગુજરાતની બહાર ગયો હતો કે શું સ્થિતિ? હજુ તો હમણાં 10 મિનિટ પહેલા જ પૂછપરછ શરૂ કરી છે। એ અત્યારે તો ગુજરાતમાંથી જ મળ્યો છે। હજુ વિગતવાર પૂછપરછ કરીએ પછી ખ્યાલ આવે કે આટલા દિવસ 1 મહિના સુધી એ ક્યાં હતો। એ અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CISLના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યો છે। દવાડા ગામમાં ક્યાં હતો? કોના ઘરે હતો કે ફાર્મ હાઉસમાં? એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતો, એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે। તો ના, એનો પિતા કે કોઈ મળ્યું નથી, અત્યારે તો એકલો જ મળ્યો છે। બેન, એના ભાઈની ધરપકડ કરવામાં આવી અથવા એને પૂછપરછ માટે લાવવામાં આવ્યો, એ પછી આ કડી મળી છે? શું ઘટનાક્રમ આખો? ના, એના ભાઈને તો જે અમે પૂછપરછ માટે લાવ્યા હતા, એના ભાઈનો હાલ સુધી તપાસમાં આરોપી તરીકેનો રોલ નથી, પણ એના ભાઈને પૂછપરછ માટે લાવેલા એ અલગ મેટર હતી અને આના માટેનું સર્વેલન્સ અલગ ચાલતું હતું ને જેના આધારે એને અત્યારે ડિટેન કરવામાં કેટલા સમયથી એ ત્યાં ફાર્મ હાઉસમાં રહેતો હતો એવું કઈ પ્રાથમિક એમને પૂછપરછમાં ખ્યાલ આવ્યો? એ છેલ્લા 15 દિવસથી કોર્ટમાં ક્યારે રજૂ કરે? હજુ એરેસ્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે।